સમાચાર રાજકોટથી ગોંડલમાં એક વ્યક્તિએ પોતાના ગળામાં છરી મારી છે। ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં કમળા પૂજાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। કમળ પૂજાનો આજે પ્રમાણે પ્રયાસ થયો છે। બેભાન હાલતમાં આધેડનો તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને ગોંડલમાં અપાઈ છે પ્રાથમિક સારવાર। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આધેડની હાલ સારવાર ચાલી રહી છે। મુંબઈમાં રહેતો હતો આધેડ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને 2 મહિનાથી પોતાના વતન ગોંડલ આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યું છે। આધેડે આ પગલું શા માટે ભર્યું તેના કારણ અંગે હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ કમળ પૂજા માટે થઈને પોતાના જ ગળામાં છરી મારી દેવામાં આવી છે। તો હાલ આધેડ સારવાર હેઠળ છે, પરંતુ આ પગલું શા માટે ભર્યું છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। 2 મહિનાથી તે પોતાના વતન ગોંડલ આવ્યો હતો અને તે પહેલા તે મુંબઈમાં રહેતો હતો અને હાલ સારવાર હેઠળ છે, પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે પોતાના જ ગળામાં છરી મારી દેવામાં આવી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, કમળ પૂજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પોતાના જ ગળા પર છરી મારવામાં આવી છે, શું છે આખી ઘટના? જી મોહિત, જે આધેડ રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસેની આ ઘટના છે કે જ્યાં ગોંડલના એક ધર્મેન્દ્રસિંહ ઝાલા નામનો જે એક વ્યક્તિ છે તેમના દ્વારા પોતાની ગળામાં છરી મારી અને કમળ પૂજા કરવાની પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। હાલમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેમને આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। છેલ્લા 2 મહિનાથી તે ગોંડલમાં આવ્યો હતો। તે મૂળ ગોંડલના વતની છે અને મુંબઈમાં કોન્ટ્રાક્ટરનું કામ છે તે કરે છે। જોકે છેલ્લા 2 મહિનાથી તે ગોંડલમાં આવ્યા હતા ને તેઓ શિવભક્ત હોવાની વાત છે તે સામે આવી છે ને એટલા માટે જ તેમને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વાત છે તે સામે આવી છે। હાલમાં તેઓ બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર તે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો છે તેમના દ્વારા તેની સારવાર છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ છે તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।